ઉનાળો શરૂ થાય એટલે આપણે પાણી વધારે પ્રમાણમાં પીતા હોઈએ છીએ અને પરિણામે આપણને ભૂખ ઓછી લાગે છે. એમાંય જો વળી ભાવતું શાક ના હોય તો 2 રોટલીએ માંડ ખાઈ શકીએ. તો આજે હું તમને શાકની પણ જરૂર ના પડે એવી ચટપટી ડુંગળી આંબલીની ચટણી બનાવતા શીખવીશ, જે ખાવામાં એવી તો ટેસ્ટી છે કે તમે આંગળીઓ ચાટી ચાટીને ખાશો. 2ની જગ્યાએ 5 રોટલી પણ ખવાઈ જાય તો પણ ખબર ના પડે એવી ખાટી મીઠી આ ચટણી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં 30 ગ્રામ જેટલી આંબલી લીધી છે. લાલ આંબલી લેવાની છે, જેને એક વખત આપણે થોડું પાણી ઉમેરી હળવા હાથે ધોઈ લઈશું. ધોતી વખતે આંબલીને બહુ મસળવાની નથી, બસ હળવા હાથે જ એકવાર આપણે એને ધોઈને એનું પાણી બદલી લઈશું. અહીંયા તમારે કાળી થઈ ગયેલી આંબલીનો યુઝ નથી કરવાનો. તો આંબલીનું પાણી બદલી હવે આપણે એમાં આંબલી ડૂબે એટલું ફક્ત અડધો ગ્લાસ જેટલું જ ગરમ પાણી ઉમેરવાનું છે અને 10 મિનિટ એને પલળવા દઈશું, જેથી સરસ ફૂલી જાય. તો 10 મિનિટ પછી તમે જો આંબલી સરસ ફૂલી ગઈ છે તો આપણે આ રીતના એને મસળી લેવાની છે. આંબલીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઉનાળામાં શરીરને લૂથી પણ બચાવે છે, જેથી ઘણા તો ઉનાળામાં એનું શરબત પણ પીતા હોય છે. તો આંબલી સરસ મસળાઈ જાય એટલે આપણે આ રીતના એક ગરણામાં ઉમેરી અને હાથથી જ આ રીતના ઘસીને ગાળી લઈશું, જેથી જે એનો પલ્પ છે નીચે બધો બાઉલમાં આવી જાય. હવે અહીંયા મેં એક નાની સાઇઝનો બાફેલો બટાકો, 25 થી 30 ઝીણા સમારેલા ફુદીનાના પાન, 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા, એક નાની સાઇઝની ડુંગળી અને એક ચોપ કરેલું લીલું મરચું લીધું છે. આ બધું જ આપણે બાઉલમાં લઈ લઈશું. ગેરંટી સાથે કહું છું કે આ ચટણી ના તમે પહેલાં ક્યારેય બનાવી હશે કે ના ખાધી હશે. હવે આપણે જે આંબલીનો પલ્પ કાઢ્યો હતો એ બધો જ પલ્પ આમાં ઉમેરી દેવાનો છે. હવે મીઠાશ માટે એમાં 2 ટેબલસ્પૂન આપણે ગોળનો પાવડર ઉમેરીશું. અહીંયા મેં આ રીતનો જે ઓર્ગેનિક જેગરી પાવડર આવે એ લીધો છે, જે પેકેટ ફ્રીજમાં મૂક્યું હોવાથી થોડી ગાંઠવાળો થઈ ગયો છે, પણ ઇઝીલી એ મેલ્ટ થઈ જશે. હવે એમાં અડધી ચમચી સંચળ, અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી સરસ મિક્સ કરી લઈશું. જે ગોળનો પાવડર હતો એ ગાંઠવાળો છે, ફ્રીજમાં રાખ્યો હોવાથી ગોળ આપણો ઓગળે એટલી વાર ફક્ત 5 મિનિટ એને આપણે ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું. જો આની જગ્યાએ તમારે ગોળ ઉમેરવો હોય તો તમે ગોળ પણ છીણીને લઈ શકો છો. તો 5 જ મિનિટ પછી તમે જુઓ તો ગોળ સરસ ઓગળી ગયો છે અને ચટણીની કન્સિસ્ટન્સી પણ સરસ આવી ગઈ છે. તો આ અમૃતસરની ફેમસ ખાટી મીઠી ચટપટી ડુંગળીની ચટણી તૈયાર છે. તો એને સર્વ કરીશું. આ ચટણીને તમે કુલચા, પરાઠા, નાન, રોટલી ગમે તેની સાથે સર્વ કરી શકો છો. ઉનાળામાં આ ચટણી ખાવાથી લૂથી તો રક્ષણ થશે જ અને ફક્ત 5 મિનિટમાં તૈયાર પણ થઈ જાય છે. તો તમે પણ આ ડુંગળી આંબલીની ચટણીની રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. ખાવામાં એટલી ટેસ્ટી છે કે વારંવાર બનાવીને ખાવાનું મન થશે અને શાકની તો બિલકુલ પણ જરૂર નહીં પડે. તો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા.